હેલો, કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં ને બધા? ઓકે, બહુ સરસ. તો તમે આજે જ અંગ્રેજીનું પેપર આપીને આવ્યા છો. ચલો જોઈ લઈએ એમાંથી કેટલું સાચું છે ને કેટલું ખોટું. પહેલો અહીં આગળ તમને ટ્રુ ફોલ્સ આપેલા છે. વેલેન્ટિન ઇઝ અ ફેમસ પર્શિયન ડિટેક્ટિવ. સર એ ટ્રુ છે. અને જો કદાચ અહીંયા ના આવડ્યું હોય તો આ પેપર તમે એક જ પેજ ફેરવો તો એના પછીના પેરેગ્રાફમાં આગળ એનો આન્સર છે ને? તો ત્યાં જોઈને પણ આપણને ખબર પડી જાય કે પેપરમાં જવાબ હતો એનો જવાબ ટ્રુ આવે. બીજો છે વી સ્મેલ વેન વી એક્સેલ એન્ડ વેન વી સેન્સ ધ ફ્લેવર વેન વી ઇનહેલ. તો જ્યારે આપણે એક્સેલ કરીએ છીએ, શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે સ્મેલ આવે છે અને ફ્લેવર ત્યારે આવે છે જ્યારે આપણે ઇનહેલ કરીએ છીએ. તો ફોલ્સ છે. રાઈટ. નંબર 3, યેલ નો મતલબ થાય બૂમ પાડવી, તો જવાબ આવશે ક્રાય. બીજું આપ્યું છે એબેડન એટલે છોડી દેવું, તો જવાબ આવશે લીવ. અહીંયા તમને ફંક્શન આપેલા છે, ચલો જોઈ લઈએ. આઈધર ઓર આપેલું છે, એઝ યુ નો આઈધર ઓર આવે એટલે અલ્ટરનેટિવ ચોઇસ. આઈ યુઝ ટુ આપેલું છે એટલે આવશે હેબિચ્યુએટેડ પાસ્ટ. અને વુડ રાધર આપેલું છે એટલે જવાબ આવશે પ્રેફરન્સ. ત્યાર પછી જાનવી બોલે છે વાય ડીડ શ્રેયા નોટ કમ્પ્લીટેડ હોમવર્ક. કોન્ટ્રાસ્ટ આપેલું છે તો કોન્ટ્રાસ્ટમાં ધો આવે, વિરોધાભાસ, એટલે સી જવાબ આવશે. વિચ ઇઝ યોર ફેવરેટ સબ્જેક્ટ. અલ્ટરનેટિવ આપવાનું છે, આઈધર ઓર આવવું જોઈએ એટલે જવાબ આવશે એ, આઈધર ઓર. બાકી કોઈ ઓપ્શન સેટ જ નથી થતા. 10મું આપેલું છે, અહીંયા આપણે WH ક્વેશ્ચન સિલેક્ટ કરવાનો છે. ધ લેસન ઇઝ અબાઉટ હેલન સ્પીચ. તો વોટ ડઝ ધ લેસન ઇઝ અબાઉટ? વોટ ડઝ ધ લેસન ઇઝ અબાઉટ? ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. 11મું આગળ આપેલું છે રોહન ગોટ ધ સેકન્ડ પોઝિશન ઇન ધ કોમ્પિટિશન. તો આવશે એ, વિચ પોઝિશન ડીડ રોહન ગેટ? રાઈટ. ચલો સેક્શન બી માં પહેલો ક્વેશ્ચન છે હુ ઇઝ વેલેન્ટાઇન. તો આપેલું છે સર વેલેન્ટાઇન ઇઝ અ ફેવરેટ ફેમસ પર્શિયન ડિટેક્ટિવ કમ્સ ટુ લંડન. બરાબર છે, આટલા સુધી લખેલું છે તો પણ ચાલશે. વોટ ડઝ વેલેન્ટિન નોટિસ? તો લખવાનું ભાઈ વેલેન્ટિન નોટિસ, ડઝ નીકળી જાય એટલે એસ નું થશે SES. બેઠેલીટી છે અ સિરીઝ ઓફ વેરી સ્ટ્રેન્જ ક્લ્યુ લેફ્ટ બિહાઇન્ડ કપલ ઓફ ઓલ્ડ સ્પિરિટ્સ. ચલો બીજું 14મો ક્વેશ્ચન છે વોટ ડુ પોલીસ યુઝ ટુ આઈડેન્ટિફાય સસ્પેક્ટ. તો લખવાનું પોલીસ યુઝ DNA ફિંગરપ્રિન્ટ્સ ટુ આઈડેન્ટિફાય સસ્પેક્ટ. Why do investigator prefer using technique? Investigator પોલીસ છે CID વાળા કેમ DNA પ્રિફર કરે છે? Because લખવાનું investigator prefer using DNA techniques because DNA cannot be fake and it is the most scientific and effective instrument to identify suspect. આટલા સુધી લખવાનું. બરાબર. ચલો આગળ જોઈએ 16મો. હાઉ ડુ પીપલ ફીલ વેન દે ટેક અપ ધ વર્ક દે ડોન્ટ લાઈક. લોકોને જ્યારે પોતાનું મનપસંદ કામ ન મળે અથવા એવું કામ લઈ લે જે એમને નથી ગમતું તો એ કામ જ્યારે કરે ત્યારે એમને શું થાય છે? તો લખવાનું જો બેઠેલીટી છે અહીંયા આગળ, હું અહીંયા આગળ લખું છું ધ પીપલ who take up work which they don't like feel exhausted and frustrated at the end of the day. થઈ ગયું. who are the most satisfied people? બેઠેલીટીમાં. એન્ડ પછીનું the most satisfied people are those who enjoy their jobs. આવડી ગયું? બહુ સરસ. ચલો આગળ વધીએ. એના પછી છે ફર્સ્ટ એડ ઇઝ ધ. તો પહેલામાં આવશે ઇમિડિયેટ મેડિકલ હેલ્પ ટુ ગિવન એન્ડ. સેકન્ડમાં આવશે ઇન્જર્ડ પીપલ person before he or she taken to the hospital. ચલો સેક્શન સી માં જઈએ. પહેલો પેરેગ્રાફ છે મુલ્લા નસરુદ્દીન ઇઝ અ પ્રીચર એટલે જે ધાર્મિક ઉપદેશ આપે. એન્ટર ધ હોલ વેર હી વોન્ટેડ ટુ ગીવ અ સેરેમન. સેરેમન મતલબ અ મોરલ સ્પીચ, જે એમને ધાર્મિક ઉપદેશ આપવાનો હતો એટલા માટે હોલમાં જાય છે. ધ હોલ વોઝ એમ્પ્ટી. આખો હોલ ખાલી હતો એક્સેપ્ટ અ યંગ મેન. ખાલી એક જ છોકરો હતો અને પાછો હતો ઘોડા સાચવનારો છોકરો, જે તબેલામાં ઘોડા સાચવે એ હતો સ્ટેબલ કીપર. સીટેડ ઇન ધ ફ્રન્ટ રો. આગળ બેઠો હતો. મુલ્લા પોન્ડરિંગ. એને આશ્ચર્ય થયું વેધર ટુ સ્પીક ઓર નોટ. મુલ્લા વિચારતા હતા કે હવે એક જ છે, બીજા હોલમાં કોઈ છે ને તો બોલું કે ના બોલું. ફાઇનલી હી સે ટુ ધ ગ્રૂમ. એ છેલ્લે છોકરાને પૂછે છે કે યુ આર ધ ઓનલી વન હિયર, ડુ યુ થિંક આઈ શુડ સ્પીક ઓર નોટ. તું એક જ છું અહીંયા આગળ, હું તને સ્પીચ આપું કે ના આપું? તો પેલો જે છોકરો હતો ગ્રૂમ હતો એને કીધું માસ્ટર આઈ એમ ધ સિમ્પલ મેન. હું તો એક સાદો માણસ છું એન્ડ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ ધીસ થિંગ. આ બધી વસ્તુઓ મને ખબર ના પડે તમારે બોલવું જોઈએ કે ના બોલવું જોઈએ. બટ જો હું મારા તબેલામાં જાઉં, ઇફ આઈ કેમ ટુ ધ સ્ટેબલ એન્ડ સો, અને જોઉં કે ઓલ હોર્સીસ હેડ રન ઓફ, બધા ઘોડાઓ ભાગી ગયા છે, અને ઓનલી વન રિમેન, અને જો એક જ ઘોડો બાકી છે, આઈ વુડ ફીડ
it nevertheless, તો પણ એને હું ખવડાવીશ. મુલ્લા took into this heart, મુલ્લાને આ વાત હૃદય અડી ગઈ અને began to preach, એનો ઉપદેશ આપવાનો શરૂ કર્યો. He spoke for over 2 hours, 2 કલાક સુધી એક જ વ્યક્તિને મુલ્લા નસરુદ્દીને શું આપ્યો? ભાષણ આપ્યું. ચલો જોઈએ પહેલાનો આન્સર. Who is this story is about? આ સ્ટોરી કોના વિશે છે ભાઈ? તો જવાબ આવશે this is story about Mullah Nasruddin. Right? Who was in the hall when Mullah Nasruddin entered? Mullah Nasruddin enter થાય ત્યારે કોણ હોય છે? તો લખવાનું when w capital કરી દેજો. When Mullah enter into the hall, there was a young stable groom. Right? ચલો, why did Mullah come to the hall? તો લખવાનું Mullah did નીકળી જાય, કમનું કરવું પડે, came to the hall to give a sermon, a moral speech. આવડી છોકરાઓ? તો 3 બહુ ઈઝી હતા. ચલો ત્યાર પછી આગળ આપેલું છે ફંક્શન. વેરી ફ્યુ સ્ટુડન્ટ્સ આર, કમ્પેરિંગ છે, ડિગ્રીમાં છે, વેરી ફ્યુ એટલે પોઝિટિવ ડિગ્રી આવે, તો જવાબ આવશે એઝ સ્માર્ટ એઝ નકુલ. બાકી બધા ખોટા છે. જો સો આપેલું પછી ધેન ના આવે, સ્માર્ટર ધેન આપેલું છે, સ્માર્ટ ધેન ના, સ્માર્ટર હોવું જોઈએ તો ધેન લખાય, અને મોર આપેલું છે એટલે ભાઈ ત્યાં ધેન ના આવે. આવડી ગયું. 29મું છે ઇફ ધ ડોક્ટર હેડ અરાઇવ ઓન ટાઈમ, કન્ડિશન ઇન પાસ્ટ આપી છે તો ઓપ્શન આવશે એ. બરાબર છે. હી વુડ હેવ સેવ્ડ હિમ. ઇફ આપેલું છે એટલે કન્ડિશન આવે અને પાસ્ટ કન્ડિશન છે એટલે વુડ હેવ સેવ આવશે. ચલો ત્યાર પછી છોકરાઓ બીજું આપ્યું છે કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ ટુ મેક અ મીનિંગફુલ સેન્ટેન્સ. સિન્થેસિસ આપેલું છે 2 માર્ક્સનું. પહેલું છે લેટ અસ ઓલ બી ટ્રુ ઇન્ડિયન્સ. ચલો આપણે બધા સાચા ઇન્ડિયન્સ બનશે. લેટ અસ ઓલ વર્ક ફોર અવર નેશન, આપણે આપણા દેશ માટે કામ કરીએ. વી કેન મેક અવર નેશન ગ્રેટ. તો એકદમ શોર્ટ શું બને? લેટ અસ ઓલ બી ટ્રુ ઇન્ડિયન, અને સંયોજક તમારે એન્ડ કરવો પડે, એન્ડ વર્ક ફોર નેશન ટુ મેક અવર નેશન ગ્રેટ. આટલું કરો તો એકદમ શોર્ટ એન્ડ સ્વીટ બની જાય. અને એવું ના કરો તો બીજો ઓપ્શન છે વચ્ચે, અહીંયા 100 મૂકી દો તો પણ ચાલે. કેવી રીતના? લેટ અસ ઓલ ટ્રુ બી ઇન્ડિયન એન્ડ વર્ક ફોર ધ નેશન સો વી કેન મેક અવર નેશન ગ્રેટ. ચલો ત્યાર પછી એડિટિંગ આપ્યું છે એરર. ડીએનએ ઇઝ ધ આવે, બીજામાં આવે મોસ્ટ, આગળ જ આપ્યું હતું છોકરાઓ. DNA is the most basic biological material that every human being has. આવડ્યું? ચલો ત્યાર પછી સેક્શન ઈ છેલ્લો સેક્શન છે. આની અંદર આપેલું છે ડિટેલ્સ ઓફ ધ કાર્સ, તો લખવાનું ધ ફોલોઈંગ ટેબલ શોઝ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ડિટેલ્સ ઓફ ધ કાર એન્ડ ઇટ્સ એવરેજ એન્ડ ઇટ્સ સેફ્ટી રેન્ક. તો વારા પરથી સાદા સાદા વાક્ય બનાવી શકો. જેમ કે સ્વિફ્ટ કાર્સ એવરેજ ઇઝ 70 km/h but its safety rank is 5, whereas Nexon is 15 km/h but it is good in safety, its second rank. તમે લખો the highest safety you will get in XUV 700, the lowest safety in the Swift. રાઈટ? એમ કરીને સાદા સાદા વાક્ય બનાવી શકો છો. ત્યાર પછી એરર તમને નિબંધ પૂછ્યો છે છોકરાઓ, વન્ડર્સ ઓફ ધ સાયન્સ. ક્લાસમાં આપણે આઈએમપી આપ્યો તો તમને ખ્યાલ હશે. ત્યાર પછી બીજો ક્વેશ્ચન આપેલો છે બુક્સ આર અવર બેસ્ટ ફ્રેન્ડ. ત્રીજો છે ઈચ વન ટ્રી વન. તો 3 બહુ ઈઝી એસે હતા, તમને આવડે એવા હતા. આ વખતે ધોરણ 11 માં નવું આવ્યું છે સ્પીચ રાઇટિંગ. સ્પીચ એટલે શું થાય છોકરાઓ? કે જાણે આપણે જ કોઈ જગ્યાએ ભાષણ આપી રહ્યા છે એમ બોલવાનું. જેમ કે હું આગળ વાક્ય બોલી શકું છું કે માય નેમ ઇઝ મોહન પટેલ એન્ડ આઈ એમ સ્ટડીંગ ઇન 11th સાયન્સ ઓર કોમર્સ એન્ડ ટુડે આઈ એમ ગોઈંગ ટુ સ્પીચ અથવા ટુડે આઈ એમ ગોઈંગ ટુ ડિલિવર અ સ્પીચ to protecting animals and birds. How we can protect animals and birds, right? એના પોઈન્ટ્સ આપેલા છે શા માટે આપણે એનિમલ્સ અને બર્ડ ને પ્રોટેક્ટ કરવા જોઈએ. એવું તમારે 4 માર્ક્સ માટે લખવાનું તો લગભગ 1 પેજ ભરીને તમે એક સ્પીચ ડ્રાફ્ટ કરી શકો છો. અને ના લખો હોય તેના ઓરમાં તમે એપ્લિકેશન લખવાની હોય છે. એપ્લિકેશનનો મતલબ એવો થાય કે તમે અરજી કરો છો. આ વિહાર મહેતા નામનો જે વ્યક્તિ છે એ અરજી કરે છે શાના માટે? ઇંગ્લિશ ટીચર માટે. કઈ આગળ અહીંયા આપી દેજો, વિશ્વામિત્રી હાઈસ્કૂલ છે તો વિશ્વામિત્ર જે હાઈસ્કૂલ છે વડોદરા એમાં અરજી કરે તો તમારે શું લખવાનું? વિહાર મહેતા 53 હાઉસ નંબર શાંતિનગર અમદાવાદ. સામેની સાઈડ લખવાનું ટુ વિશ્વામિત્ર હાઈસ્કૂલ વડોદરા. સબ્જેક્ટમાં લખવાનું એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર. રિસ્પેક્ટેડ સર, આઈ હેવ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ ઇન સંદેશ ન્યૂઝપેપર ટુડે સો આઈ વુડ એપ્લાય ફોર ધીસ પોસ્ટ. માય ફૂલ બાયોડેટા ઇઝ ફોલોઈંગ. તમે નેમ, તમારું એડ્રેસ, ડેટ ઓફ બર્થ, જેન્ડર. ખાસ છોકરાઓમાં તમારે શું લખવું પડે? તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન. હવે ઇંગ્લિશ ટીચર માટેની પોસ્ટ છે એટલે તમારે એને BA MA કરાવવું પડે. બેચલર ઇન આર્ટ્સ
વિથ ઇંગ્લિશ સબ્જેક્ટ અને MA કરાવવું પડે, માસ્ટર ઓફ આર્ટ્સ. બેસી ગયું મગજમાં? તો BA 3 વર્ષનો કોર્સ છે અને MA 2 વર્ષનો કોર્સ છે. તે વખતે વર્ષ ગણીને એક્સપિરિયન્સ બતાવીને તમે એપ્લિકેશન ડ્રોપ કરી શકો છો. આઈ હોપ આ રીતના તમે લોકોએ લખ્યું હશે ને તમારું પેપર બહુ સારું ગયું હશે. ઓકે, બહુ સરસ. તો આવજો છોકરાઓ. જય સ્વામિનારાયણ.